નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ. સમાચારની શરૂઆત કરીએ તો દેશભરમાં નીટ યુજી પરીક્ષાના પેપર લીક મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વાપીના વ્યસ્ત વૈશાલી 4 રસ્તા પર ભાજપ સરકાર અને એનટીએ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં બેનર અને પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઉતર્યા હતા. કાર્યકરોના હાથમાં પાણીના કેન હતા, જેમાં એનટીએ એક્ઝામ સિસ્ટમ લીક સરકાર લખાયેલું હતું. આ કેનમાંથી ટપકતા પાણી દ્વારા કોંગ્રેસે પરીક્ષા વ્યવસ્થામાં થતી કથિત બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જોરદાર નારેબાજી પણ કરવામાં આવી હતી. मेरा नाम मनप्रीत सिंह है। मैं राष्ट्रीय सचिव हूँ युवा कांग्रेस का और गुजरात प्रदेश यूथ कांग्रेस का प्रभारी हूँ। देखिए, जब से भाजपा की सरकार हिंदुस्तान में इन्होंने सत्ता संभाली है, तब से पेपर लीक का सिलसिला जो है वो जारी है। नीट का पेपर ही 4 बार लीक हो चुका है। आए दिन स्टूडेंट जो है वो सुसाइड कर रहे हैं। भाजपा सरकार के कानों पे जूं तक नहीं रेंगती है, इनको कोई फर्क नहीं पड़ता है। उसके चलते हमने आज यहाँ पे करप्ट सिस्टम, जो इनका ये पूरा काला बिकाऊ सिस्टम हो चुका है, जिसमें पेपर बिक रहे हैं और इनके जो धर्मेंद्र प्रधान मंत्री हैं हम उनका इस्तीफा मांग रहे हैं। एनटीए के जो चीफ हैं वो बोलते हैं कि पेपर लीक नहीं हुआ है, सवाल लीक हुए हैं। आप मेरे को एक चीज़ बताइए, सवाल लीक होना और पेपर लीक होने में क्या फ़र्क है? उसके चलते हम लोगों ने यहाँ पे विरोध प्रदर्शन किया, जिसमें हम धर्मेंद्र प्रधान का इस्तीफा मांगते हैं और भाजपा सरकार के जो ये बिकाऊ सिस्टम, जहाँ पे पूरे देश को बेचने का काम कर दिया उन्होंने, वहाँ पे देश के युवाओं के साथ खिलवाड़ कर रहे हैं, उनके भविष्य के साथ खिलवाड़ कर रहे हैं। माँ बाप इतना पैसा लगाते हैं, बच्चे दिन रात पढ़ते हैं और पेपर जिस दिन होता है उससे पहले पेपर जो है वो लीक हो जाता है। इस सिस्टम को बंद करना चाहिए, एक फुल प्रूफ सिस्टम लाना चाहिए जिससे बच्चों का भविष्य जो है वो बच सके। अगर आपके मांग में तो आने वाले दिन में क्या होगा? अगर भाजपा सरकार ने इस सिस्टम को सेट नहीं किया तो जिस तरह से हम पूरे देश में इसको लेकर प्रदर्शन कांग्रेस पार्टी ने, एआईसीसी, एनएसयूआई, यूथ कांग्रेस सब ने मिलकर मुद्दा उठाया हुआ है, इसको बड़े स्तर पर उठाएंगे। हाईवे जाम करेंगे, रेल रोको आंदोलन करेंगे, जो भी हमको युवाओं की आवाज उठाने के लिए करना पड़ेगा हम वो काम करेंगे। वलसाड जिला युवा कांग्रेस द्वारा जे रीते समग्र देश में भारतीय राष्ट्रीय युवा कांग्रेस द्वारा जे विरोध प्रदर्शन करवामां आव्युं छे पेपर लीकना मुद्दाने लईने कि नीटनी एक्जाम, नीट जेवी जो परीक्षाનું पेपर जो लीक थतुं होय तो खूब ज शरमजनक વાત છે। ઘણી જુદી જુદી પરીક્ષાઓનું પણ પેપર લીક થયા છે, તો તેના વિરોધમાં આજે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સચિવ મનપ્રીતસિંહ મનીજીના આગેવાનીમાં આજે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પાણીનો જે ડ્રમને લીક કરીને બતાવવામાં આવ્યું કે કેવી રીતે આ સરકાર લીક થઈ છે। વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા હાલમાં જે નીટ 2026નું પેપર લીક થયું છે એ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આપ જાણો છો કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ સરકારે રમત રમી છે। આજે હજારો વિદ્યાર્થીઓના ડોક્ટર બનવાનું સપનું ક્યાંક ને ક્યાંક અંધારામાં જતું રહ્યું છે। આખું વર્ષ વિદ્યાર્થીઓ કાળી મહેનત કરે છે, મહેનત કરીને બાળક પેપર આપીને આવે છે અને પેપર આપીને આવતાની સાથે જ ખબર પડે છે કે પેપર લીક થઈ ગયું છે। ત્યારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ એને સખત શબ્દોમાં વખોડી નાખે છે અને આવનારા દિવસમાં વારંવાર આ રીતના પેપર લીક થતા રહેશે તો વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ વિદ્યાર્થીઓના હિત માટે મેદાને ઉતરશે અને વિદ્યાર્થીઓ સાથે હંમેશા એમના પડખે ઊભા રહેશે। પેપર લીક અટકાવવા માટે સરકારે એના કડક પગલાં લેવા જોઈએ, કારણ કે આ એક જ પેપર લીક નથી થયું, અગાઉ પણ ઘણા બધા પેપરો લીક થયા છે અને વારંવાર જો આવા પેપર લીક થઈ રહ્યા છે તો શું કામ સરકાર આજે પણ એનું મોઢું બંધ કરીને બેઠી છે અને દેશના યુવાનો હવે